પુરુષને કોઈના બાળને રોકવામાં આવતા નથી. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય રામસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુમિત્તમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વિકાસ સ્વામિનીતિ નામિની. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનીતિ નામિની. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. તો આપણે કથા જે ચાલી રહી છે એ પ્રમાણે બધા ઋષિમુનિઓ બ્રહ્માજી દેવતાઓ અને ઋષિમુનિઓ બ્રહ્માજી પાસે જાય છે ઉકેલ લાવવા માટે. જે અંધકાર વ્યાપી ગયો છે આખા બ્રહ્માંડમાં, તો એનો ઉકેલ લાવવા જાય છે. અને ત્યારે બ્રહ્માજી આખા જે સામ્રાજ્ય વૈકુંઠનું, ભગવાનનું જે સામ્રાજ્ય પથરાયેલું છે વૈકુંઠનું નું વર્ણન કરે છે. એ વૈકુંઠનું વર્ણન જે 4 કુમારો છે બ્રહ્માજીના માનસ પુત્રો, એ 4 કુમારો જે જુદી જુદી જગ્યાએ જતા હોય છે તો એમના અનુભવના આધારે અને ભગવાને જે એમને જ્ઞાન આપ્યું છે બ્રહ્માજીને, એ પ્રમાણે એ બધી વાતો કે ત્યાં કયા પ્રકારના ફર્સ હોય છે, કેવા વૃક્ષો હોય છે, કેવા પ્રાણીઓ હોય છે, કેવા જીવો હોય છે, કેવી રીતે એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ વિમાનમાં જાય છે, એ બધી ચર્ચા બ્રહ્માજી દેવતાઓ જે એમની પાસે આવેલા હોય છે એમને કહે છે. અને એ દ્વારા આપણને પણ સમજવા મળે છે, કારણ કે આ બહુ ગુહ્ય જ્ઞાન છે. આ કોઈ રીતે પ્રાયોગિક રીતે કે કોઈ આપણી બુદ્ધિથી એ સમજવું, કોઈ પણ મેથડ આપણે સમજવાની લઈએ તો એ અશક્ય છે. માત્ર એક જ શ્રવણમ જે છે, શાસ્ત્રના શ્રવણમથી જ આપણને આ બધી વસ્તુનો અનુભવ થઈ શકે. તો હવે આમાં આગળ જે 4 કુમારો છે તે વધતા જાય છે અને જ્યારે 6 દરવાજા પસાર કરે છે અને ભગવાનના જે મહેલમાં 6 દરવાજા પસાર કરે, 7મા દરવાજો પણ એ પસાર કરવા જાય છે, તે વખતની આ તે વખતનું આ વર્ણન છે. તો એમાં બધા દરવાજા બાળકો જેવા હતા. આ જે 4 કુમારો હતા તેમનું ભલે એમનું ઉંમર હતી વધેલી હતી ઉંમર, શીલ પ્રભુજી લખે છે કે એમનું વૃદ્ધ હતા, પરંતુ એમના માનસિક રીતે એવો ખૂબ જ બાળકો જેવા હતા, કારણ કે એ લોકો બહુ પ્યોર હતા, શુદ્ધ ભક્ત હતા ભગવાનના. એટલે એમનામાં એવું નહોતું કે આ તમારું છે, આ મારું છે. બાળકોને એવું વધારે એટલું એવું નહીં કે આ મારું છે. તો એ રીતે એમાં પણ એવો જ વિચાર હતો. તેથી એટલા માટે એ લોકો કોઈક મહેલમાં પ્રવેશ હતો. આપણે જનરલી શું હોય છે કે મહેલ જોઈને આપણે વિચારીએ કે આમાં જવાય કે નહીં જવાય, પરંતુ એ લોકો બાળક હતા. એમનું જે માનસિક સ્તર જે હતું કે એ બાળક જેવું હતું. એટલે એ લોકો એ બધી રીતે મુક્ત રીતે સ્વેચ્છાથી તેઓ જયા કરતા હતા. બાળકનો જ એવો સ્વભાવ હોય છે, શીલપ્રભુપાદ લખે છે કે ગમે તે સ્થળે દોડી જાય, ગમે તે સ્થળે એ પ્રવેશ કરી શકે, એમને કોઈ રોકતું નથી જનરલી. અને ઘણીવાર તો એવું થાય કે એમને આવકાર પણ આપે, કારણ કે બાળક હોય એટલે ખબર હોય કે કોઈ આપણને નુકસાન નથી કરવાનું. તો બાળક કોઈ અનાયાસે કોઈ એવી જગ્યાએ પ્રવેશ કરી જાય કે એ એના અધિકારની નહીં હોય, તો પણ જે માલિક હોય એ જગ્યાનો, તો એને હંમેશા રમાડે અને ખુશ કરે એમ. તો શીલપ્રભુપાદ લખે છે કે બધી જગ્યાએ બાળક તો આવકારને પાત્ર હોય છે, અને બાળકને જનરલી કોઈ પ્રવેશ કરતું રોકતું નથી, અને કોઈ રોકે તો પાછા રડે પણ ખરા, બાળકો ગુસ્સે થાય, એવો એમનો સ્વભાવ હોય છે. તો આ પ્રસંગમાં એ જ વસ્તુ બને છે કે આ બાળકો જેવા સંત પુરુષો 6 દરવાજામાંથી તો પસાર થઈ જાય છે, એમને ત્યારે કોઈ રોકતું નથી. પરંતુ જ્યારે 7મે દરવાજે પ્રવેશ કરવા જાય છે ત્યારે જય વિજયજી દ્વારપાળોની ભૂમિકામાં હોય છે. તેઓ એમને લાકડી બતાવે છે અને રોકવાનો પ્રયત્ન કરે છે. તો જેવી રીતે એમને તો કંઈ એવું હતું નહીં, એમ તો વિચરણ કરતા હતા મુક્ત મને, ને એમને આવું જોઈને એમને સ્વાભાવિક રીતે બહુ ગુસ્સો આવ્યો કે, અને જેવી રીતે નાનું બાળક રડવા માંડે છે તેમ આ બાળકો પણ ગુસ્સે ભરાયા. અને ગુસ્સાનો જે ભાવ રૂપે
જે છે એમને દ્વારપાળોને સજા કરવાની તૈયારી કરી, કારણ કે દ્વારપાળો એ ખૂબ મોટો અપરાધ કર્યો હતો. અહીં શિલ્પોજી લખે છે કે આજના સમયમાં પણ, આટલા આધુનિક જગતમાં પણ હજી પણ આપણે જોઈએ છે, શહેરોમાં તો એવું નથી જોવા મળતું બહુ ખાસ, પણ એમાં પણ આપણે જોઈએ છે કે આપણે જ્યારે પુસ્તક વિતરણ કરીએ છીએ તો અમુક ઘરોમાં આપણે બહુ સુંદર આવકાર મળે છે. અને ગામડામાં તો હજી એ પ્રથા છે કે સાધુ સંતો આવે, રાત્રે રોકાય, ત્યાં એ લોકોની વ્યવસ્થા હોય, સરપંચ એને જમવાનું ને બધી વ્યવસ્થા કરી આપે, હજી બી ગામડામાં. એટલે સંત પુરુષને જનરલી કોઈ રોકતું નથી. ભારત વર્ષની વાત છે. બહારના દેશોમાં તો કોઈ અજાણ્યો વ્યક્તિ આવે તો પોલીસમાં પણ ફરિયાદ કરી દે ઘરમાં ઘૂસે તો આ ભારતમાં સંત પુરુષોને કોઈ પણ જનરલી કોઈ રોકતું નથી. તો આવું થવું, આ સંત પુરુષ હતા ચારે ચાર, જે એમનું જે આધ્યાત્મિક જે લેવલ હતું ખૂબ જ ઉચ્ચ હતું. બ્રહ્માજીના માનસ પુત્ર હતા, એટલે જ્ઞાનની તો કોઈ કમી હતી જ નહીં. તો અને સંપૂર્ણ જ્ઞાનની, સંપૂર્ણ વિરક્ત અને ભગવાનમાં જ એમનું મન લાગેલું હતું. તો એવા ચાર કુમારોને જ્યારે રોકવામાં આવે છે, જેમનો કોઈ નિસ્વાર્થ ભાવ હતો, એમને કોઈ એવું હતું નહીં કે ભાઈ કંઈ અહીંયાથી હીરા જડિત દરવાજા છે તો બધું એનાથી કોઈ પ્રભાવિત નહોતા થયા. એ તો સીધા સીધા એમના મનમાં તો ખાલી ભગવાનને મળવાની જ ઈચ્છા હતી, અને એ પ્રયાણ કરી લે છે. અને ત્યારે એમને રોકવામાં આવે છે ત્યારે ભગવાનના લીલાના ભાગરૂપે, કારણ કે હિરણ્યાક્ષ હિરણ્યકશિપુનો જન્મ થવાનો છે દિતિના ગર્ભમાં, એટલા માટે આ જય વિજય આવી ચેષ્ટા કરે છે અને આવા મહાન પુરુષોને એ ભગવાન સમક્ષ જતા રોકે છે, લાકડી બતાવે છે. તો એ ખૂબ જ ગુસ્સે થાય છે, અને હવે એ પોતે અપરાધ થયો, કારણ કે સંત મહાપુરુષોને એમના કાર્યમાં રોકવાથી અપરાધ થાય છે, અને અપરાધના ભાગરૂપે એમને હવે ચાર કુમારો છે તે એમને કોઈ પ્રકારે સજા કરવાની તૈયારી બતાવે છે. તો આ ભાવાર્થમાં મુખ્યત્વે આપણે જોઈએ છે કે જે નિસ્વાર્થ ભાવ છે, એનવી જે કહેવાય કે કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સર્ય, મદ, મત્સર્ય, આ 6 પ્રકારના જે વિકારો છે, તો એનાથી મુક્ત હતા ચાર કુમારો. ખાસ કરીને ઈર્ષા બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઈર્ષાને કારણે આપણે આ જગતમાં પાછું આપણું પતન થાય છે. તો ચાર કુમારો જેવો જે સ્વભાવ છે કે માત્ર ને માત્ર એમનો ધ્યેય જે છે, એમનું જે મન છે એ ભગવાનમાં જ લાગેલું હતું. એમને ખબર પણ નહોતી કે એમને આ બધા 6 દરવાજા તો પસાર કરી દીધા અનાયાસે જ, એમ મુક્ત રીતે વિચરણ કરતા. તો અહીં સાધુના લક્ષણો જે છે, શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 25, ભક્તિનો મહિમા, શ્લોક સંખ્યા 21 સુંદર રીતે મહિમા આપ્યો છે. તિતિક્ષવ કારુણ્યાકાહ સુહૃદય સર્વદેહીનામ અજાત શત્રવ શાંતાઃ સાધવ સાધુભૂષણા. તિતિક્ષ એટલે સહિષ્ણુતા. સાધુના લક્ષણો આ પ્રમાણે હોય છે. કયા કયા? તિતિક્ષવ કારુણિકા સુહૃદ સર્વદેહીનામ. સર્વદેહીનામ એટલે બધા દેહો માટે. કેવા? તિતિક્ષવ, કારુણિકા અને સુહૃદય. તિતિક્ષવ એટલે હંમેશા સહિષ્ણુ રહેનારા, કારુણિકા એટલે દયા દાખવનારા, સુહૃદય એટલે જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવ રાખનારા. આવા હોય છે સાધુઓ. અજાત શત્રવ શાંતાઃ સાધવ સાધુભૂષણ. તે અજાત શત્રુ રહિત હોય છે. શાંતાઃ શાંત સ્વભાવના હોય છે, અને ધર્મશાસ્ત્ર પ્રમાણે આચરણ કરનારા હોય છે, અને તેના સર્વ લક્ષણો ઉદાત્ત હોય છે. તો આપણે જોઈએ છીએ કે આવા લક્ષણોવાળા આ ચાર કુમારો હતા. એ ખૂબ જ સહિષ્ણુ હતા. એમને કોઈ પ્રકારે પોતાના કોઈ એવો સ્વાર્થ નહોતો, અને ખૂબ જ દયાળુ, બધા માટે દયા દાખવનારા હતા. તો આવા જે ચાર કુમારો, જે સંત મહાત્મા લેવલના, એમને અટકાવવામાં આવે છે. તો શીલ પ્રભુપાદજી આ જે 21મા શ્લોકમાં સુંદર વર્ણન કરે છે કે લોકોને ભગવત ભક્તિનો બોધ આપવો જ એનું કામ હોય છે. આ ચાર કુમારો જે વિચરણ કરતા હતા, તો એવું નહોતું કે એવું ટુરિંગ કે પોતાના માટે એન્જોયમેન્ટ માટે કરતા હતા. એમનો મુખ્ય ધ્યેય એ હતો કે ભગવાનના ગુણગાનનો પ્રચાર કરવો. એ જ દયા છે, તે જાણે છે. હંમેશા ભગવાનનો ગુણગાનનો પ્રચાર કરો, લોકોને બોધ આપવો કે ભગવાન કોણ છે, ભગવાનની સેવા કેમ કરવી જોઈએ,
એનો જે બોધ આપવો એ જ સાચી દયા છે. ભગવત ભક્તિ વિના મનુષ્ય જીવન બગડે છે. ભક્ત સમગ્ર દેશમાં પર્યટન કરી ઘેર ઘેર જઈને ઉપદેશ આપે છે. કૃષ્ણ ભાવના પરાયણ બનો, ભગવાન કૃષ્ણના ભક્ત બનો. માત્ર તમારી પશુ વૃત્તિને સંતોષવામાં તમારું જીવન બગાડશો નહીં. મનુષ્ય જીવન આત્મ સાક્ષાત્કાર અથવા કૃષ્ણ ભાવના માટે મળેલું છે. તો આપણે જોઈએ છીએ કે બહુ સુંદર ભાવાર્થ છે. આમાં જે ભાવ છે ચાર કુમારોનો, કે પહેલી વસ્તુ કે બહુ પ્યોર હતા, એમને કોઈ જાતનું ભૌતિક ઈચ્છા નહોતી. અને બીજું કે એમનો ભાવ જે હતો એ માત્ર ને માત્ર પ્રચાર કરવાનો ભાવ હતો. જે તે શીલ પ્રભુજી આ ભાવાર્થમાં લખે છે કે સાધુ મહાત્મા જે છે એ લોકોની પીડા, લોકોને જે પીડા છે ભવરોગની પીડા એ જાણે છે અને એ પીડા માટે એ હંમેશા કાર્યરત રહે છે. ભલે પોતે કેટલા બી કષ્ટો એમને પડે તો ઘરે ઘરે જઈને શું ઉપદેશ આપે છે કે કૃષ્ણ પરાયણ બનો, ભગવાન કૃષ્ણના ભક્ત બનો અને તમારી પશુ વૃત્તિને સંતોષવામાં જીવન બગાડશો નહીં. આ બહુ મહત્વનો ઉપદેશ છે. અને આપણે જોઈએ છીએ કે હમણાં મેરેથોન છે તો એ આપણે મેક્સિમમ એનો લાભ લઈ શકીએ આ ઉપદેશ આપીને લોકોને. હવે આપણે એટલો સમય નથી અથવા તો આપણે એટલા ઉન્નત ભક્ત ના હોય તો આપણે માત્ર પુસ્તક પ્રભુપાદજીનું આપીશું તો એ બોધ આપોઆપ પુસ્તકના માધ્યમથી બધા જીવાત્માઓ જે પીડિત છે ભવરોગમાં એ લોકોને મળી જશે. અને કયો ઉપદેશ મળશે કે અત્યારે એ લોકો આપણે જોઈએ છે કે બધા જ પ્રાય પશુવૃત્તિ ધરાવે છે. પશુવૃત્તિ એટલે શું કે માત્ર ને માત્ર આહાર નિદ્રા ભય મૈથુનમાં આપણું જીવન નું વ્યાપન કરવું. તો સંત પુરુષો જ્યાં ચાર કુમારો જેવા સંત પુરુષો છે એમનું આપણે અનુકરણ કરી શકીએ કે જે રીતે એ આખા બ્રહ્માંડમાં ફરે છે અને માત્ર ને માત્ર કૃષ્ણ ભાવનામૃત માટે પ્રચાર કરે છે. તો એ રીતે આપણે અહીં ભૌતિક જગતમાં જે લોકોના મલિન થયેલા છે મન, એ લોકો એ મલિનતાને કારણે આ ભવરોગ એમને થયેલો છે, વારે વારે એ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રમાં ફસાય છે. તો એનામાંથી ઉગારવા માટે આપણે આ વસ્તુ કરવી જોઈએ. સાધુના બોધ વચનો છે. તે પોતાની મુક્તિથી સમાધાન પામતો નથી, તે હંમેશા બીજાઓ વિશે વિચાર કરે. તો અહીં ચાર કુમારો પણ મુક્ત હતા, નિત્ય મુક્ત હતા, તો જ એ વૈકુંઠમાં સદેવ પ્રવેશ કરી શકે, બાકી સામાન્ય જીવ નહીં કરી શકે. તો નિત્ય મુક્ત હતા, પરંતુ તે છતાં તે શું કરે છે, પતિ જીવો પ્રત્યે વધારે ને વધારે કરુણા ધરાવે છે, બીજાનો હંમેશા વિચાર કરે છે. તો ઘણીવાર આપણે જોઈએ છીએ કે અમુક ભક્તો જે છે એ પોતે ભક્તિમાં આવે છે પણ પ્રચાર માટે એટલા પ્રયત્નશીલ નથી રહેતા. તો આપણે આ બહુ સુંદર ભાવાર્થમાં લખ્યું છે કે આપણે આત્મ સાક્ષાત્કાર જે છે મનુષ્ય જીવન આત્મ સાક્ષાત્કાર કરવા માટે સાધુના બોધો છે પોતાની મુક્તિથી સમાધાન પામતા નથી. સાધુઓ કેવા હોય છે કે માત્ર પોતાને મુક્તિ મળે એ એમની ઈચ્છા નથી હોતી, પરંતુ હંમેશા એ બીજાનો વિચાર કરે છે. તેમનો એક ગુણ કારુણિક, પતિત જીવો પ્રત્યે મહાન કરુણા. તો આ બહુ સમજવા જેવી વસ્તુ છે કે આપણે સામાન્ય રીતે આપણે જોઈએ કે કરુણાનો જે વ્યાખ્યા છે ભૌતિક જગતમાં, એ કોઈને આપણે કપડાં, ઘર, રોટી કપડાં, મકાન, એ કરુણાની વ્યાખ્યા થઈ ગઈ છે આજકાલ. પરંતુ આપણે જોઈશું કે આપણે કોઈને રોટી કપડાં મકાન આપશું તો એને ટેમ્પરરી સહાય કરી શકશે, પાછો જો એની વૃત્તિ નહીં બદલાશે તો એ પાછો મકાન વગરનો થઈ જશે. ઘણા વાર આપણે જોઈએ છીએ કે સરકાર લોન આપે છે ઘર લેવા માટે, પરંતુ શું થાય છે કે એની વૃત્તિ એવી હોય છે કે પૈસા જમા નથી કરી શકતો, એ ચાર નિયમનું ખંડન કરતો હોય છે. એટલે હંમેશા વ્યાભિચાર, દારૂ, નશામાં એટલે જુગાર, વ્યાભિચાર, નશો, માંસાહાર કરીને માંસાહાર કરીને એનું જીવન જે છે એ એના જ પૈસા એમાં બધા વપરાઈ જાય છે. તો એને ઘર બી સરકારે આપેલું હોય લોન તો પણ એ ભરી નથી શકતો. કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ પણ વ્યવસ્થા જ્યાં સુધી મનુષ્ય પોતાની વૃત્તિ નહીં ચેન્જ કરે ત્યાં સુધી એને આ જે બાહ્ય રીતે આપણે પાણી આપીએ, દરેક છોડને પાંદડા પર પાણી આપવા જેવું છે. એટલે ખરી રીતે મૂળ પર જો વિચાર કરવામાં આવે તો મૂળ શું છે કે મનુષ્યની વૃત્તિ, જીવોની વૃત્તિ જે પશુવત છે, તો એ વૃત્તિને ટ્રાન્સફોર્મ કરવાની એ કૃષ્ણ ભાવના વૃત્તિ છે. અને એના માટે બહુ સુંદર અવસર છે આપણે કે આપણે જેટલું બને એટલું પ્રચુર માત્રામાં શ્રીલ પ્રભુપાદજી લિખિત પુસ્તકો, મહારાજ લિખિત રામાયણ અને
એનું વિતરણ કરવામાં આવે, નાની પુસ્તિકા શીલ પ્રભુપાદજી લિખિત, તો લોકોમાં પોતાની ચેતના લોકો બદલી શકશે અને જાણી શકશે કે પોતે કૃષ્ણ સાથે શું સંબંધ છે, ભગવાન કોણ છે. કારણ કે મોટો કળિયુગનો જે પ્રોબ્લેમ છે કે લોકો એક તો પશુવૃત્તિમાં છે અને બીજું ભગવાન કોણ છે એ પણ નથી ખબર એ લોકોને, એકદમ સામાન્ય વ્યાખ્યા, અને પોતે આત્મા છે એ પણ નથી ખબર. તો ભગવાનની વ્યાખ્યા જુદી જુદી કળિયુગમાં, જેવી રીતે શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે ઘણા બધા મિથ્યા ધર્મો ફૂટી નીકળશે બિલાડીની ટોપની જેમ. તો એને કેવી રીતે કેતવ ધર્મ જે છે બધા એને કેવી રીતે પ્રોજિત ભાગવતમ એટલા માટે છે કે એનું બધાનું એક સાવરણી કેવી રીતે બધો કચરો સાફ કરી નાખે, એવી રીતે ભાગવતમના જ્ઞાનના પ્રકાશથી જ આ બધા જે સોકોલ્ડ ધર્મ છે તે બધા જે કહેવાય ને મિસ કોન્સેપ્શન ફેલાવી રહ્યા છે ભગવાન વિશે, ભગવાન નિરાકાર છે અથવા તો ભગવાન જેવું કંઈ છે નહીં. તો એ બધી વસ્તુ જ્યારે જીવાત્માને ખબર પડશે ત્યારે જ એની વૃત્તિ જ બદલાશે, અને જે રોટી કપડાં મકાનની જે વ્યવસ્થા માટે એ વલખા મારે છે કાયમ, અને જે જીવન મૃત્યુની ચક્ર એનું ચાલ્યા કરે છે, તો એમાંથી એ મુક્તિ પામી શકશે. તો આ મોટો ભાવાર્થ છે પણ હું અહીં વિરામ આપીશ. મહત્વનું જે સમરી એ છે, કન્ક્લુઝન એ છે આ શ્લોકનું કે ચાર કુમાર જેવી રીતે નિસ્વાર્થ ભાવ છે એમનામાં કોઈ ઈર્ષા નથી, અને માત્ર ને માત્ર ભગવાનનું જ એમના મનમાં છે કે ભગવાનના દર્શન થાય, એ ભાવથી એ નીકળી ગયા 6 દરવાજામાંથી. અને પ્રચારનો એમનો જે ભાવ છે એ ભાવ આપણે પણ જોવો જોઈએ. અને આપણે પ્યોરિટી માટે, જેવી રીતે 4 કુમાર આટલા વૃદ્ધ થયા તો પણ એમની જે પ્યોરિટી છે, કારણ કે એમના કોઈ ઈર્ષા નથી, એમાં કારુણ્ય ભાવ છે, તો ઈર્ષા દૂર થાય, કારુણ્ય ભાવ આવે આપણામાં, સહિષ્ણુતા આવે જીવો પ્રત્યે. તો એના માટે ખૂબ જ આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ હંમેશા, ભક્તોએ ખાસ. અને આપણે હંમેશા 4 નિયમોનું પાલન કરવું જોઈએ. નશો, જુગાર, વ્યભિચાર જે છે માંસાહારથી દૂર રહેવું જોઈએ. હંમેશા ભક્તોનો સંગ કરવો જોઈએ, સાધના કરવી જોઈએ. શિક્ષાગુરુ અને દીક્ષાગુરુ જે આપણને ટાઈમ ટુ ટાઈમ મેસેજ આપે તો એમાં આપણે મહત્વપૂર્ણ રીતે પ્રયત્નશીલ રહેવું જોઈએ. એવું નહીં કે ચાલો ભાઈ આપણે પછી કરીશું, આમ છે તો બોલ્યા કરે, એવું નહીં. એમને બહુ ગંભીરતાથી લેવાથી આપણી પ્રગતિ થશે ને આપણામાંથી જે એનવી છે, જે ઈર્ષા છે એ દૂર થશે. નહીં તો ઈર્ષા દૂર નહીં થાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર્ય એ એટલી બધી રીતે આપણામાં જકડી લીધા છે આપણને, એના કારણે જ આપણે પશુવૃત્ત જીવન જીવીએ છીએ. તો એ દૂર કરવા માટે બહુ સુંદર ઉપાય છે. અને જે પ્રચાર છે ભગવાનનો, જે ભગવાનનો પ્રચાર કરે છે, શ્રીમદ ભાગવદ્ ગીતામાં જે રીતે કહ્યું છે કે ભગવાનને બહુ પ્રિય છે. તો જ્યારે ભગવાન આપણને જોશે તો આપણામાંથી આ બધા અવગુણો છે દૂર થશે, અને આપણને ખરેખર 4 કુમાર જેવો ભાવ જાગૃત થશે. હરે કૃષ્ણ.